ચરવણ કરવી હોય, એ તત્વને કંઈક જીવનમાં સમજવું હોય, તો એના માટે શ્રી વલ્લભની કૃપા એ જ સર્વોપરી બળ છે. એની કૃપાથી જ આપણા માટે સરળ થઈ પડે. કારણ કે શ્રીમદ ભાગવતજીના મર્મને ખરેખર કોઈએ જાણ્યો હોય તો એ આપણા શ્રી વલ્લભાધીશ છે. અને એટલે સર્વોત્તમજીમાં આપના નામ છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી અને પ્રભુની લીલાના ગૂઢ અર્થો, ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજી આ જગતને સમજાવ્યા છે. 7 પ્રકારે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનો અર્થ કર્યો છે, જ્યાં વિશ્વમાં હજી સુધી બીજા કોઈ આચાર્યએ કર્યો નથી. કદાચ 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભ દાસજીના ચરિત્રમાં પ્રસંગ આપે વાંચ્યો હશે. શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસજી જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા કરતા હતા ત્યારે એક વખત શ્રી આચાર્ય ચરણ અચાનક એમની સન્મુખ આવીને ઠડા રહ્યા. કથા જ્યારે પૂરી થઈ ત્યારે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભ દાસને આજ્ઞા કરી કે પદ્મનાભ દાસ, તમે સુંદર વક્તા છો, આ પ્રસંગ ઉપર થોડો હજી વધારે વિસ્તારથી વર્ણન કરો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી પદ્મનાભ દાસજીએ કથાનો વિસ્તાર કર્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હજી થોડો વિસ્તાર કરો. પદ્મનાભ દાસજીએ થોડો હજી વધારે વિસ્તારથી વર્ણન કર્યું. ત્રીજી વખત શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે પદ્મનાભ દાસજી હજી થોડો વધારે ખુલાસો કરો. ત્યારે પદ્મનાભ દાસજીએ કહ્યું કે મહારાજ, જો સુખને કહી સો મેને કહી. જેટલું સુખદેવજીએ કથામાં કહ્યું એ બધું મેં કહી દીધું. હવે આથી વધારે બીજી કથા છે જ નહીં, અને એનાથી વધારે જો કઈ કથા હોય તો આપ કૃપા કરીને સંભળાવો. એમ વિચારી પદ્મનાભ દાસજી વ્યાસપીઠ પરથી ઉતરી ગયા અને શ્રી મહાપ્રભુજી પોતે આચાર્ય પીઠ પર બિરાજ્યા અને સ્વયં શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજી પર વચનામૃત કરવા લાગ્યા. જેમ જેમ શ્રી વલ્લભના મુખારવિંદમાંથી અલૌકિક અમૃત રસનું વર્ષણ થવા લાગ્યું, કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, કોઈ સમયનું અનુસંધાન રહ્યું નહીં. અને જેમ જેમ શ્રી વલ્લભની વાક સુધા વરસતી જાય તેમ તેમ પદ્મનાભ દાસજી ઝૂકતા જાય. અને એક સમય એવો આવ્યો કે પદ્મનાભ દાસજીએ શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે બધા એવું કહેવા લાગ્યા કે પદ્મનાભ દાસ, તમે તો કહેતા હતા ને કે જો સુખને કહી સો મેને કહી. ત્યારે પદ્મનાભ દાસજીએ કહ્યું કે હું તો હજી પણ એવું જ કહું છું કે જો સુખને કહી સો મેને કહી. સુખદેવજીએ જેટલું કથાનું વર્ણન કર્યું એ બધું જ મેં કહી દીધું, પણ જ્યારે સ્વયં પ્રભુ પોતે પધારીને પોતાની લીલાનું ગુણગાન કરતા હોય ત્યારે એ રસને કોણ પામી શકે? શ્રી મહાપ્રભુજી તો સ્વયં ઠાકોરજી છે, અને એ બિરાજીને જ્યારે ભગવદ લીલા રસનું વર્ણન કરે તો એ જીવનું શું સામર્થ્ય છે? એટલા માટે શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે કોઈ પ્રાકૃત મનુષ્યનો અવતાર નથી, પણ વસ્તુતઃ કૃષ્ણ એવ. ઠાકોરજી અને સ્વામિનીજીના મુખારવનનું ઉભય ભાવાત્મક સંવલિત સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને જ્યારે સ્વયં પ્રભુ પોતે બિરાજી અને પોતાના સ્વરૂપનું વર્ણન કરે ત્યારે જીવ કેટલો ભાગ્યશાળી હોય. તેવા શ્રી વલ્લભને પુનઃ પુનઃ આપણે સૌ વિનંતી કરીએ કે આપણા સૌના પર શ્રી વલ્લભ એવી કૃપા કરે. મારા હૃદયમાં બિરાજીને મુખમાંથી વાકપતિ શ્રી વલ્લભ સ્વયં પ્રગટ થાય અને આપ સૌના હૃદયમાં બિરાજીને પોતાની લીલાઓનો ભાવ પ્રકાશ કરે. વૈષ્ણવો, શ્રી હરિરાય પ્રભુચરણ જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની
ના રાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. જેને બ્રહ્મ સંબંધ લઈ અને શ્રી વલ્લભાધીશના ચરણનો આશ્રય કર્યો નથી, વૈષ્ણવ થયા પછી જેને શ્રી મહાપ્રભુજીમાં શ્રદ્ધા નથી અને દ્રઢતા થઈ નથી, જેને પોતાના જીવનમાં એકવાર પણ શ્રી મહાપ્રભુજીની સુબોધનીજીનું દર્શન કર્યું નથી, એનું અવલોકન કર્યું નથી, અને પોતાના જીવનમાં જેને રાધિકાના નાથ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી નથી, વૃથા તજન્મ ભૂતલે, એનો આ ભૂતલ ઉપર જન્મ જ સાવ વૃથા છે. પ્રભુએ જીવને જો પોતાનો કૃપા પાત્ર બનાવવાનો મોકો આપ્યો અને એ અવસરને જો જીવ ચૂકી ગયો તો પછી સમજો કે આપણા ભૂતલ ઉપર જન્મ જ વ્યર્થ થઈ ગયો. માટે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીએ કૃપા કરીને આપણને અવસર આપ્યો છે અને સુબોધનીજીના માધ્યમથી આપણે સૌ શ્રીમદ ભાગવતજીનું દર્શન કરશું. શ્રીમદ ભાગવતજીના 3 સ્વરૂપો છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. શ્રીમદ ભાગવતજીનું આધિ ભૌતિક સ્વરૂપ એ આપણી સન્મુખ બિરાજી રહ્યું છે. આ શ્રીમદ ભાગવતજીના પોથીજી ગ્રંથ સ્વરૂપે જે બિરાજે છે એ શ્રીમદ ભાગવતજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે એની અંદર રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ એ શ્રી ભાગવતજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને શ્રી ભાગવતજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વૈ પુરુષ યુક્તિ પ્રમાણે જે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદો છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના 12 શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. વાંગમય એટલે શું? તો કે કોઈ ધાતુમાંથી ભગવાનની પ્રતિમા નિર્મિત થાય તો એ ધાતુમય કહેવાય. રત્નોમાંથી ભગવાનની પ્રતિમા બને તો રત્નમય કહેવાય. પથ્થરમાંથી કોઈ ભગવાનની પ્રતિમા નિર્મિત થાય તો પાષાણમય કહેવાય. કાષ્ઠમાંથી, લાકડામાંથી બને તો દારૂમય કહેવાય. પણ કોઈ વક્તા જ્યારે શ્રીમદ ભાગવતજીની કથામૃતનું રસવર્ષણ કરતા હોય ત્યારે એના મુખમાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. શબ્દ દ્વારા ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે. એટલા માટે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી તો સુબોધનીજીમાં શ્રીમદ ભાગવતજીની કથાને ભવ ઔષધિ એવું કહે છે. કોઈ બીમાર માણસ હોય એને એટલું જ કરવું પડે કે ઔષધિનું પાન કરવું, દવાની ગોળીઓ ગળી લેવી, બીજું કંઈ કરવું પડતું નથી. શરીરમાં અંદર ગયા પછી રોગનો નાશ કરવાનું કાર્ય દવા સ્વયં કરે છે. એમાં પ્રભુની કથા જ્યારે કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે ત્યારે આપણા ભવના રોગોનો નાશ કરવાનું કાર્ય કરે છે અને જીવાત્માને ભવસાગરથી તારીને ભાવસાગરમાં લઈ જાય છે. એટલા માટે ભવ ઔષધિ છે. ભાગવત એ શબ્દમાં 4 અક્ષરો છે. વિદ્વાનો એના બહુ સુંદર અર્થો કર્યા છે. પહેલો અક્ષર છે ભા, ભા દીપ્તો ધાતુ છે. ભા અક્ષરથી પ્રકાશ આપવો એવો અર્થ થાય છે. ભાનો અર્થ થાય કે શ્રીમદ ભાગવતજી આપણને સૌને ભગવાનના સ્વરૂપનું દર્શન કરાવે છે. બીજો અક્ષર આવે છે ગ, એ ગતિવાચક છે. શ્રીમદ ભાગવતજી એ જીવાત્માની ગતિ પ્રભુ તરફ કરાવનારું શાસ્ત્ર છે. પ્રભુ તરફ આપણી ગતિ કરાવે છે. ત્રીજો અક્ષર છે વ, વ એટલે વરેણ્ય, વરિષ્ઠ. જેટલા પણ શાસ્ત્રો છે આ બધામાં વરિષ્ઠ શાસ્ત્ર શ્રીમદ ભાગવતજી છે. ચોથો અક્ષર છે ત, તારકમ ભવસાગરાત. ભવસાગરથી જીવાત્માને તારનારું એવું આ શાસ્ત્ર છે.
એટલા માટેનું નામ છે ભાગવત. શ્રીમદ ભાગવતજી રસો વૈશ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને વાંગમય સ્વરૂપનું આપણે થોડું દર્શન કરીએ અને શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોની સાથેની સરખામણી કરીએ. શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો એ શ્રીમદ ભાગવતજીના કયો ગ્રંથ કયા સ્કંદનું સ્વરૂપ છે? જો વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજીએ પણ આપણા પર એટલી બધી કૃપા કરી છે. આપણા વૈદિક પરંપરાના આર્ય સંસ્કૃતિના 4 પાયાના ગ્રંથો વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. આ 4 ગ્રંથો આપણા વૈદિક ધર્મના પાયા કહી શકાય. કેવલ આપણે હિન્દુ ધર્મને સમજવો હોય, 4 વેદ, 18 પુરાણ, ઉપપુરાણ, ષડદર્શન, કેટલા શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે. અને એ ભણવા માટે કદાચ આપણા જન્મારા પૂરા થઈ જાય. ભગવદ્ ગીતા વેદમાંથી ન સમજાય તો વેદનો સારી ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા એ પણ ભગવાનની વાણી છે. 5000 વર્ષ થયા અત્યાર સુધી અનેક વિદ્વાનો ભગવદ્ ગીતાનું મંથન કરતા જ રહ્યા છે, પણ હજી સુધી એના ઊંડાણને કોઈ માપી શક્યું નથી. ભગવદ્ ગીતામાંથી ન સમજાય એ વ્યાસ સૂત્ર એટલે બ્રહ્મસૂત્રમાંથી સમજી શકાય, અને બ્રહ્મસૂત્રથી ન સમજાય તો આ ભાગવત એ સર્વનો સાર છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણા પર એવી કૃપા કરી કે આ 4 શાસ્ત્રોનું મંથન કરી પ્રસ્થાન ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. આ 4 ગ્રંથોનો આધાર લઈ એનું મંથન કરી એના નિચોડ સ્વરૂપે આપણને સૌને શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોનું દાન કર્યું છે. એટલા માટે આ 16 ગ્રંથોને પણ આપણે સૌ વલ્લભ ગીતાના નામથી ઓળખીએ છીએ. એ સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનો સાર છે. એટલે શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો એ શ્રી ભાગવતજીના એક સ્કંદના સ્વરૂપે બિરાજે છે. થોડું આપણે એનું દર્શન કરીએ. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ ભગવાનની અધિકાર લીલા અને ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાના દક્ષિણ ચરણારવિંદનું સ્વરૂપ છે. સન્મુખ શ્રીજી બાવાનું સ્વરૂપ બિરાજી રહ્યું છે. એક સ્કંદ અને સ્વરૂપનું વર્ણન કરતા એક શ્રીઅંગની અનુભૂતિ જીવાત્માને થાય છે. અને 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનો પંચપદ્યાની ગ્રંથ છે. શ્રીમદ ભાગવતજીનો દ્વિતીય સ્કંદ સાધન લીલા એ શ્રીજી બાવાનું વામચરણ અને 16 ગ્રંથમાં જલભેદ ગ્રંથ છે. ભાગવતજીનો તૃતીય સ્કંદ સર્ગ લીલા પ્રભુનો દક્ષિણ બાહુ દક્ષિણ ભુજા એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા પ્રભુનો વામ બાહુ ચતુશ્લોકી ગ્રંથ. પંચમ સ્કંદ સ્થાન લીલા પ્રભુની દક્ષિણ જંગા એ શ્રી યમુનાષ્ટકમ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા ઠાકોરજીની વામ જંગાનું સ્વરૂપ અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. સાતમો સ્કંદ ભગવાનની ઉતે લીલા દક્ષિણ શ્રીહસ્ત જેને કટી પર ધારણ કર્યું છે અને એ છે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ. આઠમો સ્કંદ એ ભગવાનની મન્વંતર લીલા ઠાકોરજીના દક્ષિણ સ્તનનું સ્વરૂપ. 16 ગ્રંથમાં એનું સ્થાન છે નવરત્ન ગ્રંથ. શ્રીમદ ભાગવતજીનો 9મો સ્કંદ ઈશાનું કથા લીલા ઠાકોરજીનું વામ સ્તન અને ભક્તિવર્ધિની ગ્રંથ. 10મો સ્કંદ નિરોધ લીલા શ્રીજી બાવાનું હૃદય અને છે નિરોધ લક્ષણ ગ્રંથ. 11 સ્કંદ મુક્તિ લીલા શ્રીજી બાવાનું મસ્તક સંન્યાસ નિર્ણય ગ્રંથ.
અને 12મો સ્કંદ છે એ ભગવાનની આશ્રય લીલા છે. વામ શ્રીહસ્ત જે ઊંચો કરીને ઠાકોરજી સૌને બોલાવી રહ્યા છે, અને 16 ગ્રંથમાં એ કૃષ્ણાશ્રય ગ્રંથનું સ્વરૂપ છે. અને શ્રી આચાર્ય ચરણ ખૂબ સુંદર આજ્ઞા કરે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગૂઢા પ્રકટા અપી કુત્રચિત. ભગવાન શ્રી કૃષ્ણએ ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન સ્વરૂપે જે લીલાઓ કરી છે એ શ્રીમદ ભાગવતજીમાં ગૂઢ રૂપે તો બિરાજે છે. એમાં ગૂઢ રૂપેનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ બીજું કોઈ એવું સ્થાન છે, બીજી કોઈ એવી હજી એક એવી જગ્યા છે કે જેમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીની લીલાનું આપણને સૌને પ્રગટ દર્શન થાય છે. વિચાર આવે કે સ્થાન કયું હશે? ઠાકોરજીની 12 સ્કંદની લીલાઓ એ પ્રગટ સ્વરૂપે ક્યાં બિરાજતી હશે? તો વૈષ્ણવ આપણે જ્યારે ઉષ્ણકાલમાં શ્રીજી બાવાના દર્શન કરવા નાથ દ્વારા જઈએ છીએ, શીતકાલમાં તો ઠાકોરજીએ પીઠિકા પર ઠાડું વસ્ત્ર ધર્યું એટલે પીઠિકાના દર્શન આપણને થાય નહીં. પણ પ્રભુના એ મધુરાધિપતે અખિલમ મધુરમ એ સ્વરૂપનો જો આસ્વાદ માણવો હોય તો ઉષ્ણકાલમાં પ્રભુએ પરદનીના શિંગાર કર્યા હોય ત્યારે અખિલમ મધુરમ સ્વરૂપની અનુભૂતિ થાય. અને એ પીઠિકામાં જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે શ્રીનાથજીની પીઠિકામાં આ શ્રીમદ ભાગવતજીની સંપૂર્ણ લીલાઓનું આપણને સૌને દર્શન થાય છે. ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ શ્રીજી બાવાના દર્શન કરો ત્યારે એક એક ચિહ્નનું વૈષ્ણવોએ ભાવથી દર્શન કરવું જોઈએ, જેમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીની લીલાઓ બિરાજે છે. પહેલી વાત તો એ કે શ્રીજી બાવાની પીઠિકામાં નવધા ભક્તિનું સ્વરૂપ છે, જે નવધા ભક્તિનું શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીજી બાવાની પીઠિકામાં સૌથી પ્રથમ બિરાજે છે સર્પ. સર્પ એ ચક્ષુશ્રવા છે, કહેવાય સર્પને કાન હોતા નથી, આંખોથી જે ધ્વનિનું શ્રવણ કરે છે, ચક્ષુશ્રવા કહેવાય. તો એ શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે. બીજું ચિહ્ન છે શુક એટલે કે પોપટ, જે કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. પ્રભુની પીઠિકામાં ત્રીજું ચિહ્ન છે 3 મુનિઓ, જે નવધા ભક્તિમાં સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. ચોથું ચિહ્ન છે મેષ, એ પાદ સેવન ભક્તિનું સ્વરૂપ છે. 5મું ચિહ્ન છે મોર, મયુર, એ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. 6થું ચિહ્ન પ્રભુની પીઠિકામાં બીજો એક સર્પ બિરાજે છે, દ્વિતીય સર્પ, વંદન ભક્તિનું સ્વરૂપ છે. 7મું ચિહ્ન છે ગાય, આત્મનિવેદન ભક્તિનું સ્વરૂપ છે. સાથે સાથે શ્રીજી બાવાની પીઠિકામાં સિંહના દર્શન થાય છે. તો સિંહ એ સાખ્ય ભક્તિનું સ્વરૂપ છે. અને દ્વિતીય ગાયના દર્શન થાય છે તો એ સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. તો એ રીતે નવધા ભક્તિના દર્શન પણ શ્રીજી બાવાની પીઠિકામાં થાય છે. અને આ નવધા ભક્તિના જે સૂચક છે એ આપણને જુદી જુદી યોનિઓનું પણ દર્શન કરાવે છે. આ બધા ચિહ્નો જુદી જુદી યોનિઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રમાં 4 પ્રકારની યોનિઓનું વર્ણન કરવામાં આવ્યું છે: જરાયુજ યોની, અંડજ યોની, ઉદ્ભિજ યોની અને સ્વદેજ યોની, સ્વેદજ. તો સૌથી પહેલા મુનિ, મેષ, સિંહ અને ગાય, આ 4 આપણને જરાયુજ યોનીનું દર્શન કરાવે છે, જે માતાના ઉદરમાંથી ઓળની સાથે જન્મે છે. બીજું સર્પ, શુક અને મયુર, એ અંડજ યોનીનું પ્રતિનિધિત્વ કરે છે, કે જે ઈંડામાંથી જન્મે છે. શ્રીજી બાવાએ શ્રીકંઠમાં જે વૈજયંતી માલા ધારણ કરી છે, વૈજયંતી માલા એટલે શું?
કે આ પૃથ્વી પર જેટલા પ્રકારના પુષ્પ કે વનસ્પતિઓ થાય એ દરેક પ્રકારના પુષ્પ અને વનસ્પતિઓ દ્વારા જે માલા સિદ્ધ થાય એનું નામ છે વૈજયંતી માલા. તો એ ઉદ્ભિજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે. જમીનમાંથી જે વનસ્પતિ ઉગે એ બધી વનસ્પતિઓ ઉદ્ભિજ યોનિમાં આવે છે. અને ચોથું, પુષ્પની માલામાં જે કીટકો હોય છે એ બધા સ્વેદજ યોનિમાં, સૂક્ષ્મ જીવજંતુઓ, કીડા મકોડા, આ બધા સ્વેદજ યોનિમાં આવે છે. તો શ્રીજી બાવાના શ્રીઅંગમાં જે જે ચિહ્નો છે આ ચારે ચાર યોનિઓનું આપણને દર્શન કરાવે છે. સૌથી પહેલા શ્રીજી બાવાની પીઠિકામાં સૌથી ઉપર આપણને શુક એટલે કે પોપટના દર્શન થાય છે. એક તરફ બે મુનિઓ બેઠા છે. આ મુનિઓ તે કોણ છે? એક તરફ નરસિંહના દર્શન થાય છે, એક તરફ નાગ છે. તો આ બધા શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો શ્રી આચાર્ય ચરણ આપણને એનો ગોળ ભાવ સમજાવે છે કે જે લીલાઓ શ્રીમદ ભાગવતમાં ગોળ રૂપે છે એ બધી જ લીલાઓને શ્રીજી બાવાએ પોતાના શ્રીઅંગમાં ચિહ્ન સ્વરૂપે પ્રગટ કરી છે. વૈષ્ણવ સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને વ્રજમાં જે લીલાઓ કરી એ સારસ્વત કલ્પનું ગોવર્ધનોદ્ધરણ સ્વરૂપ એ શ્રીજી બાવા પોતે છે. અને આ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે એ જ સ્વરૂપ પાછું શ્રી મહાપ્રભુજીના માધ્યમથી શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ થયું છે. એટલે શ્રીજી બાવાની પીઠિકામાં જે લીલાઓનું દર્શન થાય છે એમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના આપણને પ્રગટ સ્વરૂપે દર્શન થાય છે. પહેલાના બીજા સ્કંદની સંગતિ જો આપણે જોઈએ તો શ્રીજી બાવાની પીઠિકામાં સૌથી ઉપર પોપટ છે, શુક બેઠો છે. તો શુક કોણ છે? તો કે પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાના ઉદ્ધાર માટે જેમનું આગમન થયું એવા એ શુકદેવજી છે. અને કહેવાય કે એ શુકદેવજી નિત્ય લીલામાં શુકના સ્વરૂપથી ગૌલોક ધામમાં નિત્ય વિહાર કરે છે. લીલાઓમાં એવું વર્ણન આવે છે કે એકવાર નિકુંજમાં વૃક્ષની ડાળી પર બેસી અને લીલા શુક રાધે 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 નામનું રટણ કર્યા કરે છે. અને શુક રાધાજીના નામનું રટણ કરે છે. ત્યાં રાધાજી પધાર્યા અને શુકને કહેવા લાગ્યા કે શુક રાધા રાધા મામ વદ કૃષ્ણ કૃષ્ણ. રાધા રાધા નહીં બોલ, પણ હે શુક તું કૃષ્ણ કૃષ્ણ કે મને કૃષ્ણનું નામ શ્રવણ કરીને આનંદ આવે છે. અને કહેવાય છે કે જ્યારથી રાધાજીએ શુકને કૃષ્ણ નામની દીક્ષા આપી ત્યારથી એ લીલા શુક નિત્ય પ્રભુની લીલામાં કૃષ્ણનો મહિમા વર્ણે છે, કૃષ્ણના નામનો ઉચ્ચાર કરે છે. અને એવા શુકને શ્રીજી બાવાએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. શ્રીનાથજીની પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે. તો કે પ્રથમ સ્કંદની લીલામાં પરીક્ષિતને શાપ મળ્યો કે તને તક્ષક નાગ દંશ દેશે અને તારું મૃત્યુ થશે. તો એ લીલાની સંગતિ પ્રથમ સ્કંદની એ સર્પના ચિહ્નની સાથે મળે છે. એક તરફ બે ગાયોનો યુગ્મ છે. તો જ્યારે પરીક્ષિત આખેટ કરવા માટે વનમાં ગયા અને જોયું કે ધર્મરૂપી બળદ અને પૃથ્વીરૂપી ગાય બંને સંવાદ કરી રહ્યા છે. તો પ્રથમ સ્કંદની સંગતિ આપણે જોઈએ અને દ્વિતીય સ્કંદની સંગતિ જોઈએ તો આ ગાયોનો યુગ્મ છે. પછી શ્રીનાથજીની પીઠિકામાં દક્ષિણ ભાગમાં એક મુનિ બિરાજમાન છે. એ મુનિ કોણ છે? તો કે તૃતીય સ્કંદમાં જેની કથા આવે છે એ માતાના ઉદ્ધાર માટે જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો એ કપિલ મુનિ છે. ચતુર્થ સ્કંદનું દર્શન કરીએ તો ઠાકોરજીની વામ પીઠિકામાં બીજા બે મુનિ છે. તો
તો કે ચતુર્સ્કંદની લીલામાં એક નર અને બીજા નારદ, નર એટલે પૃથુરાજા અને નારદ કે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપીને પ્રભુની સન્મુખ કર્યા છે. ચતુર્સ્કંદની લીલાનું એમાં દર્શન થાય. 5મા સ્કંદમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન આવે છે. તો શ્રીજી બાવા જે ગિરિરાજજીની કંદરામાં ઠાળા છે, પ્રભુની પીઠિકામાં જે કંદરા છે ગિરિરાજજીની કંદરા છે, તો જે ભૂગોળ અને ખગોળના સ્વરૂપે બિરાજે છે. 6ઠ્ઠા સ્કંદની સંગતિમાં જોઈએ તો 2 ગાયો, એની સંગતિ પણ 6ઠ્ઠા સ્કંદ સાથે મળે, કારણ કે આપણે એકને ગાય માને અને બીજાને આપણે વાછરડું માનીએ. તો વાછરડું પોતાની માને ગાયને કેટલા પણ શીંગડા મારે છતાં પણ વાછરડું એ જ્યારે ગાય પાસે જાય ત્યારે ગાય પોતાનું દૂધ એને પીવડાવીને એનું પોષણ કરે છે. 6ઠ્ઠો સ્કંદ એ ભગવાનની પોષણ લીલા છે. ભક્ત ભગવાનને કેટલો પણ પરિશ્રમ આપે, ભગવાનને કેટલો પણ પરેશાન કરે, છતાં પણ ઠાકોરજી પોતાની કૃપાથી ભક્તનું નિરંતર પોષણ કરે છે. એટલા માટે 6ઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા, પોષણ લીલા છે. 7મા સ્કંદની સંગતિ જોઈએ તો પ્રભુની પીઠિકામાં એક તરફ નરસિંહના દર્શન થાય છે. તો પોતાના ભક્તના વચનને સિદ્ધ કરવા માટે ક્યારે પણ વિધાતાએ જે ન બનાવ્યું હોય એવું સ્વરૂપ, નરસિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા અને પ્રહલાદજીનો ઉદ્ધાર કર્યો. અને સર્પનું ચિહ્ન જોઈએ તો 8મા સ્કંદથી પણ એની સંગતિ મળે છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. વાસુકી નાગને નેત્રો બનાવી અને દેવો અને દાનવો દ્વારા સમુદ્રનું મંથન થયું, એ લીલાની સંગતિ પણ એની સાથે મળે. 9મા સ્કંદની સંગતિ જોઈએ તો શ્રીજી બાવાની પીઠિકામાં રહેલો મયુર, મોર એ નિષ્કામ ભક્ત છે. 9મો સ્કંદ એ ભગવાનની ઈશાનું કથા લીલા છે. ભગવાનના નિષ્કામ પ્રેમી ભક્તોનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને 10મો સ્કંદ એટલે નિરોધ લીલા જો જોઈએ આપણે તો શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની જેટલી પણ લીલા છે એ બધાની સંગતિ શ્રીજી બાવાના પીઠિકામાં જેટલા ચિહ્નો છે એ બધાની 10મા સ્કંદની લીલા સાથે એની સંગતિ થાય છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે. એની સંગતિ પણ સર્પના પ્રતીક સાથે છે. કારણ કે જ્યારે સર્પની કાચળી દૂર કરવાનો સમય આવ્યો હોય, સર્પ પોતાની કાચળીમાંથી બહાર નીકળે ત્યારે બહાર કંઈ પણ જોઈ ન શકે એટલો સમય સર્પ અંધ બની જાય છે. અને જ્યારે સંપૂર્ણ રૂપે પોતાની કાચળી ઉતારે ત્યારે જ સર્પને બહારનું બધું દ્રશ્ય દેખાય છે. કારણ કે આ મુક્તિ લીલા છે. જ્યાં સુધી જીવ પણ પોતાની અહંતા મમતા રૂપી કાચળીને ઓઢી રાખે છે ત્યાં સુધી આંખો હોવા છતાં પણ વાસ્તવિકતાને જીવ જોઈ શકતો નથી. જ્યાં સુધી અહંતા મમતાની કાચળી આપણે ઓઢેલી છે ત્યાં સુધી આપણી સામે બધું સ્પષ્ટ હોવા છતાં આપણે એને અનુભવી શકતા નથી. પણ જેમ જેમ અહંતા મમતાનું સમર્પણ થાય, જેવી એ કાચળી દૂર થાય પછી આપણને બધું દેખાવા લાગે. અહંતા મમતાનું સમર્પણ થયા પછી જીવને પ્રભુના દર્શન થઈ શકે. એટલા માટે મુક્તિ લીલા છે. અને 12 સ્કંદ એટલે આશ્રય લીલા. શ્રીજી બાવાનો જે વામ શ્રીહસ્ત છે, વામ શ્રીહસ્ત ઊંચો કરી અને શ્રીજી બાવા આપણા જેવા જીવોને પોતાની પાસે બોલાવે છે. જે ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે જીવ, તું તારા બધા સાધનો છોડીને મારા એકના શરણમાં આવી જા. હું તને ક્યારે પણ ભટકવા નહીં દઉં અને જીવનભર તારા યોગક્ષેમનું વહન હું પોતે કરીશ. એમ શ્રીજી બાવા આપણને વચન આપે છે. એક દ્રષ્ટાંત આપણે સમજીએ. એકવાર એક વેપારીની દુકાનમાં આગ લાગી ગઈ. એને સમાચાર મળ્યા કે એની આખી દુકાન સળગીને રાખ થઈ ગઈ છે.
થોડો દુઃખી થયો, પણ મનથી એકદમ સ્વસ્થ હતો. બીજા માણસને પૂછ્યું કે ભાઈ, તારી દુકાનમાં આગ લાગી, બધો જ તારો માલ સળગીને રાખ થઈ ગયો, આખી દુકાન તારી ખલાસ થઈ ગઈ, છતાં પણ તારા મોઢા પર એટલું બધું દુઃખ દેખાતું નથી, તું સ્વસ્થ દેખાય છે. ત્યારે પેલો કહે કે દુકાન બળી ગઈ ને એની મને બહુ ચિંતા નથી, કેમ કે મેં આખી દુકાન ઇન્શ્યોર કરાવી છે, ઇન્સ્યોરન્સ કરાવી લીધું છે, ને એટલા માટે મને જરા પણ ચિંતા નથી. તો વૈષ્ણવો, ગીતાજીમાં સ્વયં ભગવાન પોતાના મુખારવિંદથી જ્યારે આપણને આટલું મોટું ઇન્સ્યોરન્સ આપે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાને સ્વયં પોતાના મુખારવિંદથી આટલું મોટું ઇન્સ્યોરન્સ આપણને આપ્યું છે કે તો બધો જ તારો લૌકિક સંસાર છોડી વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરીને મારા શરણમાં આવી જા, હું તને ભટકવા નહીં દઉં, બધા પાપમાંથી હું તને મુક્ત કરીશ. તો એ શ્રીજી બાવા પોતાનો વામ શ્રીયસ્ત ઊંચો કરી અને આપણને બોલાવે છે કે હે જીવ, તું આ સંસારમાં બહુ ભટક્યો અને ભટકતા ભટકતા તારું જીવન પૂરું થઈ જશે ને તું થાકી જઈશ. હવે સમય થઈ ગયો છે કે તું મારા શરણમાં આવી જા, અને નહીં તો એટલું મોડું થઈ જશે કે પછી ક્યારે પણ તું મારી પાસે આવી નહીં શકે. અને શ્રીજી બાવા જો વામ શ્રીહસ્ત ઠાકોરજીનો ઊંચો છે અને દક્ષિણ શ્રીહસ્ત શ્રીજી બાવાએ પોતાની કટી પર ધારણ કર્યો છે, અને ઠાકોરજીએ મુઠ્ઠી બંધ કરીને આ રીતે ઠાકોરજી અંગૂઠો આપણને બતાવે છે. બે ભાવ વિચારાયા છે. એક તો પોતાના ભક્તોનું ચિત્ત ઠાકોરજીએ પોતાની મુઠ્ઠીમાં ધારણ કરીને પોતાની કટી ઉપર ધારણ કર્યું છે, અને બીજો ભાવ એવો સુંદર સમજાવ્યો છે કે ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે, જીવને જ્યારે આ વામ શ્રીહસ્તના દર્શન થાય છે ત્યારે જીવે સ્મરણ કરવું જોઈએ કે આ સંસારની થપાટો ખાઈને બહુ ભટકીને હવે હું થાક્યો, પણ હે પ્રભુ, હવે હું આપના શરણમાં આવ્યો છું, અને આપ મારો હાથ એવી મજબૂતીથી પકડજો કે કદાચ હું આપનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરું, કારણ કે જીવ છું, અબોધ છું, પણ આપ જેનો હાથ પકડો એને ક્યારે પણ છોડતા નથી. માટે આપ કૃપા કરીને મારો હાથ એવો પકડો કે પ્રભુ ક્યારે પણ છોડશો નહીં. ને તમે જુઓ વૈષ્ણવ કે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે શ્રી વલ્લભનું સાનિધ્ય હોય. શ્રી વલ્લભ એ અગ્નિ સ્વરૂપ છે, તુલસીની સાક્ષી છે. ગદ્ય મંત્ર એ સપ્તપદીના 7 ફેરા સપ્તપદીનો મંત્ર છે, અને બ્રહ્મ સંબંધ દ્વારા સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની સાથે આપણું વરણ થાય છે. તુલસીના માધ્યમથી પ્રભુને આપણે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ. તુલસી કોણ હતી? તો કે પૂર્વના સમયમાં જાલંધરની પત્ની વૃંદા નામે સતી હતી, અને એમાં એવું સતીત્વ હતું કે આ જાલંધર અસુર યોનિમાં જન્મેલો જ્યારે સ્વર્ગ પર દેવોને ઉપર આક્રમણ કરે ત્યારે આ વૃંદાના સતીત્વના કારણે હંમેશા જાલંધરનો જય થાય, ક્યારે પણ હારે નહીં. છેવટે સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવતાઓ બધા પ્રભુની પાસે આવ્યા કે પ્રભુ, હવે તો અતિશય થયું છે, આ જાલંધરને કોઈ હરાવી શકતો નથી, કારણ કે વૃંદાના સતીત્વના કારણે હંમેશા એ જીતે છે. આપ કંઈ ઉપાય કરો, નહીં તો આ સ્વર્ગ દેવોના હાથમાંથી ચાલ્યું જશે. ત્યારે ભગવાન એ વૃંદાના પતિ જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને એની પાસે પધાર્યા, એની ભક્તિ સ્વીકારી, અને વૃંદાને ખબર પડી ત્યારે એને ભગવાનને શાપ આપ્યો છે કે ભગવાન, તમે કેટલા પથ્થરના હૃદયવાળા વ્યક્તિનું કાર્ય કર્યું છે કે મારી ભક્તિ તોડાવી, માટે જાઓ, તમને શાપ આપું છું કે તમે પથ્થર બની જાઓ. પણ ભગવાન તો આ જગતમાં સર્વ સ્વરૂપે બિરાજે છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કણ કણનો નામ રૂપનો વિસ્તાર સર્વત્ર બ્રહ્મ વ્યાપ્ત છે. એટલે ભગવાનને કોઈ પણ સ્વરૂપ ધારણ કરવામાં વાંધો નથી. ભગવાને કહ્યું, હું તો પથ્થર બનીશ, પણ હું એકવાર જેનો હાથ પકડું એને સહેલાઈથી છોડવો એવો નથી.
એટલે ભગવાન શાલિગ્રામ બની ગયા અને વૃંદાને તુલસી બનાવીને ભગવાન પછી એની સાથે પરણી ગયા. એ તુલસીને હાથમાં રાખીને પ્રભુને સમર્પણ કરીએ છીએ કે પ્રભુ અમે સમર્પણ તો તમને કરીએ છીએ, પણ મન હજી સંસારમાં ભટકે છે. અમે કદાચ તમારો હાથ પકડશું તો કદાચ જીવ છીએ છોડી પણ દઈએ, પણ આપ કૃપા કરીને અમારો હાથ એવી મજબૂતીથી પકડો કે આપ અમારો હાથ ક્યારેય પણ છોડશો નહીં. અને જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે લે છે, પ્રભુના ચરણ પકડી લે છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીના પ્રથમ 2 સ્કંદ એ ભગવાનના ચરણારવિંદનું સ્વરૂપ છે. જીવ પ્રભુના શરણમાં આવે એટલે પ્રભુના બંને ચરણારવિંદ બરાબર પકડી લે છે. એટલે પહેલા 2 સ્કંદ એ પ્રભુના 2 ચરણારવિંદ છે. અને સ્કંદની સંગતિથી જો આપણે જોઈએ તો ચરણારવિંદ પછી ત્રીજો અને ચોથો સ્કંદ એ પ્રભુના ઉરુ હોવા જોઈએ, પણ ત્રીજો અને ચોથો સ્કંદ છે એ ઉરુ ન કહેતા એ ઠાકોરજીના બંને બાહુ કયા છે. એનું કારણ કે જીવ જ્યારે સંસારના તાપથી પરિતપ્ત થઈને સંસારની માયાજાળ છોડી અને ભગવાનના શરણમાં જાય છે, ભગવાનના ચરણારવિંદ પકડી લે છે, ત્યારે ઠાકોરજી પણ જીવને પોતાની બંને ભુજાઓથી ઉચકીને પોતાના હૃદય સાથે લગાવી લે છે. એટલા માટે ત્રીજો અને ચોથો સ્કંદ એ શ્રીજી બાવાની બંને ભુજાઓ છે. ને શ્રીજી બાવા વામ શ્રીયસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે. આપણે વૈષ્ણવ પદ ગાઈએ છીએ ને, શ્રીજી મેરા એસા રસિયા મુજને બોલાવે વાલો ઘડી રે ઘડી. બધા ભાવથી સાથે મળીને ગાઈએ. શ્રીજી મેરા એસા રસિયા મુજને બોલાવે વાલો ઘડી ઘડી. શ્રીજી મેરા એસા રસિયા મુજને બોલાવે વાલો ઘડી ઘડી. મુજને બોલાવે વાલો ઘડી ઘડી. મુજને બોલાવે વાલો ઘડી ઘડી. મોર મુગટ પિતાંબર સોહે. મોર મુગટ બંસી બજાવે વાલો તાન ભરી. બંસી બજાવે વાલો તાન ભરી. सब सखियन मेरा सर जो है दर्शन दे वालो घड़ी घड़ी. दौड़ दौड़ दर्शन को जावे झापट वागे तड़ारे तड़ी. श्री जी मेरा ये सरसिया मुझने बोलावे वालो घड़ी घड़ी. चार चौक को मंदिर बनायो आप बिराजे वालो छपर तरी. नंददास नंददास प्रभु की छवि निरखत. नंददास प्रभु की छवि निरखत. श्री जी के चरण में जाय परी. श्री जी के चरणन में जाय परी. श्री जी मेरा ये सारसिया मुझने बोलावे वालो घड़ी घड़ी. मुझने बोलावे वालो घड़ी
શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવો વાલો ઘડી રે ઘડી. પ્રભુ તો નિરંતર વામ શ્રીય સૂચો કરીને આપણને બોલાવી રહ્યા છે. પ્રભુ થાકતા નથી. એટલા કૃપાળુ છે આપણા શ્રીજી બાબા. આનો એક વાત તમને પૂછું કે આપણે કોઈને પણ પોતાની નજીક બોલાવીએ તો આ રીતે આપણે બોલાવીએ કે આ રીતે ઈશારો કરીને બોલાવીએ? કઈ રીતે બોલાવાય? સામાન્ય રીતે આપણે બધાને આમ આવકાર આપીએ, પણ શ્રીજી બાબાનો વામ શ્રીય સૂચો છે ને આ રીતે આપણને આમંત્રણ આપે છે ઈશારો કરીને. એનો અર્થ એ થયો કે શ્રીજી બાબા પોતાના ભક્તને આજ્ઞા કરે છે કે જો તું સીધે સીધો મારી પાસે આવીશ તો હું તને ઓળખવાનું નથી, પણ મારો વામ ભાગ, પ્રભુનો વામ અંગ એ સ્વામીજીનું સ્થાન છે અને શ્રી વલ્લભ એ સ્વામીજીનું સ્વરૂપ છે. માટે જો તું શ્રી વલ્લભની પાસે થઈને વલ્લભ દ્વારા મારા શરણમાં આવીશ તો હું તને ક્યારેય પણ છોડવાનો નથી. એટલા માટે વામ શ્રીય સૂચો કરીને ઠાકોરજી પોતાના ભક્તને સાનિધ્યમાં બોલાવે છે. અને શ્રીનાથજીનો જમણો શ્રીયસ તે પોતાની કટી ઉપર ધારણ કર્યો છે અને કટી પર શ્રીયસ્ત ધારણ કરી પ્રભુ આપણને અંગૂઠો બતાવે છે. ઠાકોરજી પોતાના ભક્તોને આજ્ઞા કરે છે કે હે જીવ, જો તું મારા શરણમાં આવી જઈશ તો આ ભવસાગર છે હું તને કેડ કેડ જેટલો કરી આપીશ, તું પોતાની મેળે ચાલીને એની પાર જઈ શકીશ. નહીં તો જીવ માટે આ ભવસાગરે તરવો એટલો સહેલો નથી. અને બીજું, પરમાનંદદાસજી બહુ સુંદર ભાવ બતાવે છે, દાન લીલામાં આપણે ગાઈએ છીએ. એનો ભાવ લગતા પરમાનંદદાસજી કહ્યું કે શ્રીજી બાબા પોતાના ભક્તને અંગૂઠો બતાવે એનું કારણ શું? તો કે જ્યારે જ્યારે આપણે પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરવા જઈએ, જો ધ્યાન રાખો વૈષ્ણવ, શબ્દ પર ધ્યાન આપણું, ક્યારે પણ એવું કહેવું ના જોઈએ કે હું ઠાકોરજીની સેવા કરું છું. એમાં પણ અહમભાવ આવે છે. આપણે પ્રભુની શું સેવા કરી શકવાનું? સેવા તો વ્રજભક્તો કરે છે. અનંત કોટી વ્રજભક્તો જ્યાં પ્રતિક્ષણ પ્રભુની મરજી સાચવવા તત્પર રહેતા હોય, આપણે શું સેવા કરી શકવાના? આપણે તો કેવલ પ્રભુની સેવામાં આપણો હાથ પવિત્ર કરવા માટે જઈએ છીએ. ક્યારેક ફૂલઘરની સેવામાં હાથ પવિત્ર કરીએ, ક્યારેક શાકઘરની સેવામાં, ક્યારેક પાનઘરની, ક્યારેક જલઘરની સેવામાં હાથ પવિત્ર કરીએ. અને જે સેવાઓ કરીને જે અલૌકિક ભગવદ રસ આપણે સૌએ એકત્રિત કર્યો હોય અને એ ભગવદ રસ શ્રીજી બાબા આપણને અંગૂઠો બતાવીને આપણી પાસેથી લઈ લે છે, ઝૂંટવી લે છે. વિચારીએ કે શું વાત કરો છો, ઠાકોરજી આપણી પાસે એકઠો થયેલો ભગવદ રસ લઈ લે છે? તો કહે છે હા, એ આપણી પાસે ભેગો થયેલો ભગવદ રસ શ્રીજી બાબા લઈ લે છે. એટલે તો પરમાનંદદાસજી ગાય છે કે પરમાનંદ બ્રજવાસી સાવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે, મેરી ભરી મટુકિયા લે ગયો. મેરી ભરી મટુકિયા લે ગયો રે, મેરી ભરી મટુકિયા લે ગયો રે, મેરી ભરી મટુકિયા લે ગયો રે. આપુન ખાત ખવાવત ગ્વાલ રીત કર્મો સો જગરી, મેરી वृंदावन के सघन कुंज में ऊंची नीची गयो री, परमानंद तजवासी सावरो अंगुष्ठ दिखाई रस ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री, मेरी भरी मटुकिया. તો કે ઠાકોરજીની સેવામાં આપણે જ્યારે હાથ પવિત્ર કરીએ ત્યારે જે ભગવદ રસ આપણે એકઠો કર્યો હોય, ત્યારે શ્રીજી બાબા પણ કેવા કે અંગૂઠો બતાવીને એ રસ આપણી પાસેથી પ્રભુ લઈ લે છે. અને એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, પ્રભુ ક્યારે જીવ પાસેથી કંઈક લે છે તો એના બદલામાં પ્રભુ કંઈક દે પણ છે. પ્રભુ ક્યારે જીવ પાસેથી એમને કંઈ લેતા નથી. તો આપણી પાસેથી ભગવદ રસને પ્રભુ લઈ લે તો એના બદલામાં પ્રભુ આપણને શું આપે છે? તો તમે બધા વૈષ્ણવ જ્યારે નાથ દ્વારા જાઓ છો ને,
ત્યારે નાથદ્વારાથી શું લાવો છો? શેની પ્રસાદી લાવો છો? ઠાકોરજીનો શું પ્રસાદ ગમે તમને? ઠોર. બધાને આવડે છો, બધાને બહુ ભાવે ઠોર. ઠાકોરજીનો પ્રસાદી ઠોર આપણે ત્યાંથી લાવીએ છીએ. ઠોર એટલે શું? તો વ્રજ ભાષામાં ઠોર શબ્દનો અર્થ થાય છે સ્થાન, સ્થળ. આપણે કહીએ ને વ્રજમાં ये लीला की ठोर है, ये दान लीला की ठोर है, ये छाक लीला की ठोर है. ઠોર શબ્દનો અર્થ થાય છે સ્થાન. એટલે શ્રીજી બાવા આપણી પાસેથી એકત્રિત કરેલો ભગવદ રસ લઈ લે છે, પણ સાથે સાથે પોતાના ચરણારવિંદમાં આપણને ઠોર એટલે કે સ્થાન આપે છે. ભક્તને પોતાના ચરણારવિંદમાં પ્રભુ આશ્રય આપે છે. એટલે તો તમે જો મર્યાદા માર્ગમાં ઠાકોરજીના નેત્રો આમ સામે તરફ હોય, પ્રભુની નેત્ર સાથે આપણે દ્રષ્ટિ મેળવી શકીએ, પણ શ્રીજી બાવાના નેત્રો કટાક્ષ નેત્ર પ્રભુના છે. નેત્રો પોતાના ચરણારવિંદ તરફ પ્રભુ રાખી અને પોતાની કૃપા વૃષ્ટિનું સતત વર્ષણ પોતાના ચરણમાં રહેલા ભક્તો ઉપર કરે છે. એટલે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને આપણે કટાક્ષ નેત્ર ધરાવીએ છીએ. તો પ્રભુ પોતાના ચરણારવિંદમાં પોતાના ભક્તને ઠોર આપે છે, આશ્રય આપે છે અને જીવનો દ્રઢ આશ્રય સિદ્ધ કરી આપે છે. તો એ રીતે શ્રીજી બાવાના સંપૂર્ણ શ્રીઅંગમાં શ્રીમદ ભાગવતજીના સ્વરૂપનું, ભાગવતજીની લીલાઓનું પ્રગટ દર્શન આપણને થાય છે. તો એવું શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. આજે કેવલ મહાત્મ્યની ભૂમિકાનું આપણે દર્શન કર્યું. આવતીકાલે શ્રીમદ ભાગવતજીનું પદ્મપુરાણ આદિના માધ્યમથી મહાત્મ્યનું આપણે દર્શન કરશું. હું તો અવારનવાર કહું કે પ્રભુની કથા આપણે શ્રવણ કરીએ, કથા શ્રવણનું અલૌકિક ફળ શું? કથા શ્રવણની ફળશ્રુતિ શું? કે પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ એ જ કથા શ્રવણની સાચી ફળશ્રુતિ છે. જે કથાનું શ્રવણ આપ સૌ અહીંયા કરી રહ્યા છો, એના ફળ સ્વરૂપે થોડા સમયમાં જ નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન પણ આપણને થશે. પ્રભુ કૃપા કરીને એ પોતાના સ્વરૂપાનંદના આપણને દર્શન કરાવશે. પણ એ પહેલાં એક બે સૂચનાઓ કહી દઉં કે દરરોજ અહીંથી પ્રભુની લીલાનું ગુણગાન થશે, પણ જે લીલાનું અહીંથી આપણે ચિંતન કરશું એની પ્રગટ ઝાંખી પણ અહીંયા બાજુમાંથી આપણને થવાની છે. કોઈએ ઊભા થવાની જરૂર નથી. દરેક જગ્યાએ ટીવી સેટ મૂકેલા છે, પોતાના સ્થાન પર બેસી. અને બીજું, હું તો હંમેશા કહું છું કે આપણું આ કાંદીવલી ગોકુળિયું ગામ છે ને તમે સૌ વ્રજભક્તો, વ્રજવાસીઓ છો. તાજી મહારાજના આશીર્વાદ હતા કે કાંદીવલીમાં 7 હવેલી થશે અને આજે ચરિતાર્થ થઈ રહ્યા છે. ભલે ટીવીમાં લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું હોય, ઇન્ટરનેટ પર આખા વિશ્વમાં લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું હોય, પણ આ કાંદીવલીના વૈષ્ણવો એટલા બધા ભગવદ રસના પ્રેમી છે કે પ્રત્યક્ષમાં કથા શ્રવણ કર્યા વગર રહી જ ના શકે. અને દ્વારકાધીશ પ્રભુની ઝાંખી કર્યા વગર એમનાથી રહેવાય જ નહીં. અને સ્થાનની તો એક મર્યાદા હોય છે, તો ઉપર પહેલા માળે પણ એક મોટી સ્ક્રીન મૂકીને વ્યવસ્થા કરી છે. મોડાવનાર વૈષ્ણવોએ પહેલા માળ ઉપર હોલમાં બેસીને પણ કથારસનું પાન કરી શકે છે. અને દરરોજ જે લીલાઓનું અહીંયાથી વર્ણન થશે એની પ્રગટ ઝાંખી પણ અહીંથી થશે. અને થયા પછી 5 મિનિટનો એક નાનકડો કાર્યક્રમ અહીંયા છે. આપ સૌ જાણો છો, જે સત્સંગ હોલમાં આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, કેટલાય સમયથી મનોરથ હતો કે દરરોજ વૈષ્ણવ અહીંયા સ્થાનમાં સત્સંગ કરવા માટે બેસે. અને ચોમાસું આવે એટલે મુંબઈમાં છાપરા તો બાંધવા જ પડે. અને મુંબઈનો વરસાદ પણ કેવો હોય કે છાપરાઓમાં પણ જગ્યા કરીને ક્યાંયથી જલની ધાર તો બધા પર થાય જ. દર વર્ષની આ માથાકૂટ. મનમાં એવો વિચાર થયો કે અહીંયા એકાદ સુંદર સત્સંગ હોલનું નિર્માણ થાય અને કાયમ માટેની બધી વ્યવસ્થા થાય તો આ બધી જ માથાકૂટ દૂર થાય ને વૈષ્ણવ પ્રેમથી નિત્ય બેસીને અહીંયા સત્સંગ કરે. મનમાં સંકલ્પ થયો. મારા નટુભાઈને વાત કરી તો નટુભાઈએ, કાળુભાઈએ, બધા ભાઈઓએ મામતોરા પરિવાર કાંદીવલીના પ્રતિષ્ઠિત બિલ્ડર લોબીમાં એમનું સ્થાન છે. ઘણી બધી સાઇટો એમની ચાલી રહી છે. એમને કહ્યું કે જે આપ જરા પણ ચિંતા નહીં કરો, કન્સ્ટ્રક્શનનું બધું કામ હું ઉપાડી લઉં છું. અને આપ જોઈ રહ્યા છો કે એમના પરિશ્રમથી કેટલો સુંદર સત્સંગો આજે અહીંયા બન્યો છે. અને હજી પાયો ખોદાયો, પાયો ભરવાનું ચાલુ થયું.
એ જ સમયમાં જ અમારા ગુજરાતના પ્રતિષ્ઠિત ગુલાબસિંહ તેલવાળા મુકેશભાઈ નથવાણી અને હરીશભાઈ અને અમારા લાખાણી સાહેબને બધા મળવા આવ્યા કે અમારા કાકી માણેકબેન એમના મનમાં એવો કંઈક મનોરથ થયો છે કે ઠાકોરજીની સેવાનું કંઈક સુંદર કાર્ય ચાલતું હોય તો કંઈક ભગવત દ્રવ્ય અલૌકિક દ્રવ્ય વિનિયોગ કરાવવાનો મનમાં મનોરથ છે. મેં કોઈ આનાથી ઉત્તમ બીજી કઈ સેવા હોઈ શકે કે અહીંયા સુંદર હોલનું નિર્માણ થાય. હરિ ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની અલૌકિક સેવા છે. ઠાકોરજીના અધિક મહિનો હમણાં નજીકમાં જ આવી રહ્યો છે. અધિક મહિનામાં સુંદર પ્રભુના મનોરથો પણ અહીંયાથી સંપન્ન થશે. વૈષ્ણવ નિત્ય બેસીને સત્સંગ કરશે અને પ્રતિવર્ષ આ અલૌકિક સત્સંગનો લાભ તો સૌને મળવાનો જ છે. તો આનાથી ઉત્તમ બીજી કઈ સેવા હોય? ત્યારે ઠાકોરજી એમના હૃદયમાં બિરાજ્યા અને પરમ ભગવદીય માણેકબેન એમને ઠાકોરજી હૃદયમાં બિરાજીને પ્રેરણા કરી એમના અલૌકિક દ્રવ્ય દ્વારા આ સુંદર સત્સંગ હોલનું અહીંયા નિર્માણ કાર્ય શક્ય થયું છે. અને હજી તો અમારા નટુભાઈને ઘણું સજાવવાનું સવારવાનું બાકી છે. 3-4 મહિનામાં આપ જોશો તો શ્રી દ્વારકાધીશ પ્રભુની સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ સુંદર બની છે. ગિરિરાજજી પણ અહીંયા હોલના સેન્ટરમાં પધારશે. સુંદર મજાની નિકુંજમાં શ્રીનાથજી, શ્રી યમુનાજીને મહાપ્રભુજી ત્રણેય સ્વરૂપના દર્શન થશે અને ગિરિરાજજીની નવકોશી પરિક્રમાના સંપૂર્ણ સ્થાનોની આપણે માનસી કરશું. સુંદરમાં સુંદર ગૌશાળા નિર્મિત થશે. વૈષ્ણવોના માટેની તમામ રોજની જરૂરિયાતોની બધી વ્યવસ્થા થશે. દ્વારકાધીશ પ્રભુના શૈયા મંદિરના પણ એ મનોરથી છે. એટલો 3-4 મહિનામાં આખું આ સુંદર એક નંદાલય નૂતન સ્વરૂપ ધારણ કરશે. તો આ બંને મનોરથી પરિવારને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આ તમારી સેવા એ હરિગુરુ અને વૈષ્ણવની અલૌકિક સેવા છે અને ઠાકોરજીએ કૃપા કરીને એને સ્વીકારી. તમે જુઓ હજી હોલ પૂરો તૈયાર થયો નથી ને ત્યાં સુંદર અવસર આપણને સૌને પ્રાપ્ત થઈ ગયો પહેલા દિવસે જ. તો આપણે સૌ એવો અલૌકિક મનોરથ કરીએ કે પ્રતિદિન આ હોલમાં નિત્ય ભગવત નામ લેવાય, નિત્ય સત્સંગ થાય ને એવા અનેકવિધ કથાઓના આપણને શ્રવણ લાભ મળે. અને મનોરથી પરિવારને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપું કે આપના દ્વારા અનેક અલૌકિક મનોરથો સંપન્ન થાય ને આપ ખૂબ ખૂબ હરિગુરુ વૈષ્ણવની સેવા કરો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. બેઠે